જ કલાક આજી મોકરિયા સાહેબ છે ઈ તો આરામથી સૂતા રહે એસી માં ને અમે અહીંયા હવા ખાઈ બાયણે દેશી માં આપણે માનો જે અહીંયા ચૂંટણી આવે તો અહીંયા તો ઘેરે ઘેરે આવે છે બોલાવવા અત્યારે તો જોવાય નથી આવતા કે હું છે તમારી હાલત મનુભાઈ મોકરિયા એમ કે અમારે તો કોઈની મતની જરૂર જ નથી અમારે મેં મારા ખુદના કાને સાંભળેલું છે કે મારે મતની જરૂર નથી તમે હું કામ આપ્યા હે આ નરેન્દ્ર મોદી એમ કે છે કે વાહ બેન બેનો ભાઈઓ તમે ચિંતા ના કરતા આજ તમારા આનંદનો દિવસ છે અમારા આનંદનો દિવસ છે અમારા આ છે કાઈ આ કરતા તો ઇન્દિરા ગાંધી હતી ત્યારે પબ્લિક શાંતિથી રહેતી હતી નથી પાણી વેરા ભરતા બધું અમે કહીએ છીએ તોય છતાંય કોઈ જવાબ દેવા આવતા નથી બધાને કહી રહ્યા ઈ એક આપણે સમય થઈ જાય હવે ચાલુ જ છે કામ આમ આજ મજૂર નથી આવ્યા ફલાણું છે ટીકડું છે બધું એવા નામ છે હવે રાતોરાત ઓલી મસ્જિદ ખોલાઈને સવારે રોડ બની જાય તો આને એટલો સમય લાગે વિકાસની વાતો વિકાસના ગુણ ગવાય છે જુનાગઢ મહાનગરપાલિકાને 22 વર્ષ થયા છે ભાજપ જ્યારે વિકાસની વાતો કરી રહી છે એક સાથે 55 જેટલા નગરસેવકો છે છતાં પણ ક્યાંક ને ક્યાંક વિકાસ થયો છે આપણી સાથે અહીંના બહેનો જોડાયા છે કે જે પાણીની પરોજન લઈને આપણી સાથે જોડાના છે બેન આપનું નામ જણાવો મારું નામ ગીત જોબનપુત્રા છે હું રહેવાસી જુનાગઢની છું વિરાટનગર અમારી સોસાયટી છે 1 મહિનાથી આ પાણી નથી આવ્યું અને 1 મહિનામાં પાણી આપે છે નથી આપતા એમ નહીં પણ 1 મહિનામાં 2 થી 3 વાર પાણી આવ્યું છે એમાંય 1 જ કલાક બરાબર પછી થોડીક વાર થાય એટલે એમ કે લાઈન તૂટી ગઈ અથવા ઉપર ટાંકો ખાલી થઈ ગયો અથવા લાઈટ વહી ગઈ કે વાલ તૂટી ગયો જે પણ એ લોકોનો પ્રશ્ન હોય એવી જ રીતે અમને ઘણીએ બાના આપ્યા રાખે છે ફોન કરી તો સરખો જવાબ નો આપે એમ કે હમણાં આપું હવારે આપું બપોરે આપું આ 1.5 મહિનો થયો આમ ને આમ જ અમે હેરાન છીએ વિકાસના નામે એમ કહે છે ભાજપ સરકાર કે તમારી નામે તમારા સોસાયટીમાં અમે આ વિકાસ કર્યો કે તમારા શહેરમાં આ વિકાસ કર્યો આ અમારો વિકાસ છે જોવો 1 મહિનાથી આ પ્રજા હેરાન થાય છે હવે જો આ કોર્પોરેટર એક્શન નહીં લે તો અમે એક્શન લેશું બરાબર પછી રિએક્શન આવશે એ અમારી જવાબદારી નથી બેન શું રિએક્શન અમે એક્શન લેશું કે નગરપાલિકાએ જશું કે અમે ફરિયાદ કરશું કે આ વર્ષે અમારે આ નગરપાલિકામાં આ કોર્પોરેટર નો જોઈએ બેન ચૂંટણી આવવાની તૈયારીમાં છે હવે તો આમ પણ નગરસેવકોની ટર્મ પૂરી થવાની છે અને 55 જેટલા ભાજપના નગરસેવકો અમારે ભાજપ સરકાર જોઈએ જ નહીં અહીંયા કોર્પોરેટર ભાજપ જોઈએ જ નહીં કોંગ્રેસ જ જોઈએ એના કરતા તો અમારે ઓલા પ્રવીણભાઈ ઓલા શું હતા વાઘેલા હતા ઈ સારામાં સારા હતા એમાં કોઈ વાંધો નતો ઈ બધું અમારું સાંભળતા તો ખરી આવતા તો ખરી જોવાય આવતા ઈ લોકો તો અત્યારે આ જી મોકરિયા સાહેબ છે ઈ તો આરામથી સૂતા રહે એસી માં ને અમે અહીંયા હવા ખાઈ બાયણે દેશી માં બેન શું વાત કરી હતી એવી તમે ફોનમાં શું રજૂઆત કરી અમે ફોનમાં એવું કીધું છે કે ભાઈ પાણી નથી આવતું તો એમ કે છે કે હમણાં તમને કલાકમાં આપી પાછા એમ કે અમે ટાંકા નખાવી દઈ 8 તારીખે અમને કીધું છે કે ટાંકો નખાઈ દો આજે તારીખ તમે જોઈ લ્યો 21 તારીખ થઈ છે આટલા દિવસમાં એક ટાંકો તો હું એક પાણીનું ટીપુય નથી આવ્યું પણ બેન જ્યારે નગરસેવકો છે તો જનતાના સેવકો છે અને જનતાના સેવકો જ્યારે હોય ત્યારે આટલી પરેશાની શા માટે હવે ઈ લોકો તો એને જ ખબર હોય કે શું કરે છે બરાબર ઈ તો ઈ લોકોને જ ખબર હોય જાણે કે આપણે માનો જે અહીંયા ચૂંટણી આવે તો અહીંયા તો ઘેરે ઘેરે આવે છે બોલાવવા અત્યારે તો જોવાય નથી આવતા કે હું છે તમારી હાલત ઈ લોકોના અત્યારે ઘરે એવું હોય તો ઘરવાળા ઘરમાં રહેવા ન દે એટલી અમને ખબર છે બરાબર બસ હવે આ લોકોને જે રીતે વાત કરવામાં આવે પાણીની તો પાણીની પરોજનને લઈને આજે સ્થાનિક લોકો પરેશાન છે આપણી સાથે બીજા બહેનો જોડાણા છે આપનું નામ જણાવશો મારું નામ લલિતાબેન પરમાર લલિતાબેન શું વાત છે પાણીની જો ભાઈ અમે તો કોર્પોરેટર ફોન કરીએ ને એટલે એમ કે કલાક પછી પાણી દઈ છે કલાકે નો આવે બીજે દિવસે નો આવે પાછો ફોન કરી કે હજી પાણી કેમ ના થાય તો કે ટાંકામાં પાણી થઈ રહ્યું છે કે વાલ તૂટી ગયો છે કે વાલ તોડી નાખ્યો છે આવા જવાબ દીધા કરે અમને અને એમ કે મનુભાઈ મોકરિયા એમ કે અમારે તો કોઈની મતની જરૂર જ નથી કે અમારે મેં મારા ખુદના કાને સાંભળેલું છે કે મારે મતની જરૂર નથી તમે હું કામ આપ્યા હે આવો પ્રશ્ન કોર્પોરેટર બોલવાનો છે અમારા પ્રશ્નનો છે એને જવાબ આપવો છે એને બદલે અમને આવા જવાબ આપે જે રીતે કોર્પોરેટરે જવાબ દેવા જોઈએ તે ઉચિત જવાબ નથી મતની જરૂર નથી એવું ભાજપના કોર્પોરેટર કહી રહ્યા છે આપણી સાથે બીજા બહેનો પણ જોડાણા છે આપણે એમને પૂછીશું બેન તમારું નામ પ્રીતિબેન શું ઘટના છે
અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે અને રોડ ને બધે રોડ બધે ખોદી નાખ્યા છે, ક્યાંય કાંઈ રિપેરિંગ કરતા નથી અને આ 3 મહિનાથી આમનામ અમને હેરાન કરે છે. પાણી આવવાનું હોય અમારે વારે ખેરે પાણી બાંધીને લેવું પડે છે, ક્યારેય સ્વેચ્છાએ પાણી અમને દીધું નથી અને ફોન કરીએ તો બાના બતાવે છે કે અત્યારે આપીએ ને સાંજે આપીએ ને સવારે આપીએ ને વારે ખેરે હું અમારે આજ કરવાનું છે, પાણીમાં જ રહેવાનું છે, કઈ કામ ધંધા નથી કરવાના, બાંધીને જ પાણી લેવાનું છે. હું અમે નથી મત દેતા, નથી પાણી વેરા ભરતા, બધું અમે કહીએ છીએ તોય છતાંય કોઈ જવાબ દેવા અહીંયા આવતા નથી અને બાના બતાવીને બધા વયા જાય છે. 22 વર્ષ થયા, વિકાસની વાતો થઈ છે, છતાં પણ આજે આ વિસ્તાર પાણીથી વંચિત રહ્યો છે અને પાણી 21 દિવસથી પાણી નથી આવ્યું એવું લોકોનું કેવું છે. આપણી સાથે એક બીજા બેન જોડાણા છે. જી બેન, શું વાત છે? મારું નામ છે વિદ્યાબેન રૂપારેલિયા. હું અહીં પ્રતિક પાર્કમાં રહું છું. આ 2 મહિના થયા. આમાં મેં જોઈ લ્યો કેટલા ફોન કર્યા એ તમે જોઈ લ્યો. 200 ફોન કર્યા છે અત્યાર સુધીમાં, પણ કોઈ જાતનો જવાબ જ નથી. બસ ગોપાલભાઈ રાખોલિયાને કર્યા, મનુભાઈ મોકરિયાને કર્યા, અરે ધારાસભ્ય સુધી કર્યા, હા બધાને કર્યા. ઈ એક બસ હવે થઈ જાય. હવે આ ચાલુ જ છે કામ, આમ છે, આજ મજૂર નથી આવ્યા, આજ ફલાણું છે, ઢીકડું છે, બધું એવા ના આપે. હવે રાતોરાત ઓલી મસ્જિદ ખોલાઈને સવારે રોડ બની જાય તો આને એટલો સમય લાગે? એનો જવાબ હોય ને. આ 2 મહિના થયા આના, એનું કઈક નિવારણ તો હોવું જોઈએ ને. જી બેન, શું કહેતા હતા? હા, હું હંસાબેન જુનાગઢ રહેવાસી છું અને દેવ રેસિડેન્ટમાં 10 નંબરમાં રહું છું. આ 1.5 મહિનાથી આ રોડ ખોલાવ્યો છે, હજી ગટર નહોતી થઈ, પાણીનો પાઇપ નંબરે કાંઈ નહીં. 1 મહિનો દીથી આ પાણીનો પ્રોબ્લેમ અતિશય છે. બાયું એની ઘેરે પાણી ખૂટી જાય તો ઓપરેટર ક્યાંથી લઈ આવીને આપી દે પાણી, એમ અમારા અહીંયા પાણીની સમસ્યા બહુ જ છે. અને મનુભાઈ મોકરિયાને ફોન કરીએ એટલે એમ કહે છે કે હા હમણાં આવશું, અને પાણી છોડ્યું. રાતે 12 વાગ્યા મનુભાઈ 3 વખત આવીને વયા ગયા. હા, આનો નિકાલ અમે સવારે કરાવી દેવું, પણ કર્યો નહીં. પછી મેં મનુ મોકરિયાને ફોન કર્યો, પછી અકબરીને 3 વાર ફોન કર્યો. હું બહાર છું. અરે બહાર ને બહાર રહેશો, આગળ પણ આવ્યા તો કીધું ભાજપ નકામી છે હાવ, અને દેવો તો કોંગ્રેસ. આટલા વર્ષો વયા ગયા, ઇન્દિરા ગાંધી વયા અને ગાંધી બાપુ વયા ગયા, એટલી પ્રોબ્લેમ કોઈથી નથી આવી. માણસને રોડ ઉપર લઈ આવી દીધા ભાજપે, અમને કાંઈ વિચાર નથી. આ નરેન્દ્ર મોદી એમ કહે છે કે વાહ બેનો ભાઈઓ, તમે ચિંતા ના કરતા, આજ તમારા આનંદનો દિવસ છે. હું અમારા આનંદનો દિવસ છે. હું અમારા અહીંયા છે કાંઈ આ કરતા તો ઇન્દિરા ગાંધી હતી ત્યારે પબ્લિક શાંતિથી રહેતી હતી. અને અટાણે આ લાઈનો નખાઈ છે નગરપાલિકાની, એટલે એમ કહે છે કે અહીંયા મીટર નાખવા પાણીના. અત્યાર સુધી ભગવાન રામ વયો ગયો, કૃષ્ણ વયો ગયો, પણ કોઈ પાણીની લાઈનના મીટર નાખવાનું નથી કીધું. આ નરેન્દ્ર મોદી પાણીના મીટર મૂકવાનું કીધું. એટલે પબ્લિક મરી ગઈ છે કે જીવે છે એ અમને સમજાતું નથી. એને મારી નાખવા છે કે રાખવા છે તો એક ખેરો ફેસલો કરી નાખે. નરેન્દ્ર મોદી જીતે છે, એ અમારા મા બાપ છે, બધું છે, અમે માનીએ છીએ કે અમારા મા બાપ છે. પરંતુ આજ આ પબ્લિક હેરાન થઈ ગઈ છે, પણ એને દેખાતું નથી કે આ પબ્લિક કેવી હેરાન છે. પણ ઇન્દિરા ગાંધી હતી ત્યારે મારા રોડ ખોદીને ખાતા હતા, પાવડા ઉલાળતા હતા અને ત્રિકામાં હાકીને શાંતિથી ખાતા હતા. જે રીતે વાત કરવામાં આવી સ્થાનિક લોકોની, તો સ્થાનિક લોકો અત્યારે હેરાન છે, પરેશાન છે. એક તરફ જ્યારે ભાજપ વાત કરી રહી છે ડબલ એન્જિનની સરકાર, ઉપર જુઓ તો કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે. આ ભાજપની સરકારની જ જ્યારે મહાનગરપાલિકાની બોડી હોવા છતાં પણ આજે સ્થાનિક લોકો હેરાન પરેશાન છે. ત્યારે ખાસ પાણીની પરોજનને લઈ અને લોકો રોડ ઉપર ઉતરે એવા છે. તમે જે દ્રશ્યો જોયા તે અહીં લોકોની વેદના હતી. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.